સ્ત્રી ધારે તો ઘરને સ્વર્ગ બનાવી શકે. કૃતિ પરણીને આવી ત્યારે એના સસરાના કાકા ગામડેથી આવેલા. તેઓ જૂનવાણી માણસના. કૃતિ એક વહુ થઈને આધુનિક પાશ્ચાત્ય ઢબના ટૂંકા પોશાકો પહેરે એ જોઈને એની સાસુ મીતાબેને કહ્યું, બેટા કૃતિ, દાદાજી આખી જિંદગી ગામમાં રહ્યા છે. એમનું માનસ જૂનવાણી છે. તું આવા અડધા અંગ ખુલ્લું રહે એવા કપડાં પહેરીશ તો એમની લાગણી દુભાશે અને ગામ જઈને તારા વિશે કદાચ ઘસાતું બોલશે. એમને એવું લાગશે કે તું એમની આમાન્ય નથી પાડતી, તેથી તેઓ નારાજ થશે. માટે તેઓ અહીં છે ત્યાં સુધી તું સહેજ સાચવી લેતો. કૃતિ સાસુની વાત સમજવાને બદલે ઉકળી ઉઠી, મોટેથી બોલવા માંડી. કાકાજીનું નામ દઈને તમે તમારા વિચારો મારા પર ઠોકી બેસાડવા માંગો છો, પણ કાન ખોલીને સાંભળી લો. હું મને મનગમતા ડ્રેસીસ પહેરીશ. તમારે મને સલાહ આપવાની જરૂર નથી. મીતાબેન તો કૃતિની આ વાત અને કહેવાની રીત જોઈને સ્તબ્ધ થઈ ગયા. ત્યાર પછી તેઓ કૃતિને કંઈ કહેતા નહીં, પણ ઊંડાણમાં તો એમને ચચર્યા જ કરતું કે કૃતિ ભણેલી છે, પણ આથી એનું કેવું ભણતર જે સામા માણસની વાત સાંભળે નહીં, સમજે નહીં, એના પર વિચારે નહીં. મેં એને કાયમ માટે તો એવા ડ્રેસ પહેરવાની ના નહોતી કહી. હું જાણું છું કે હવે પહેલાં જેવી મર્યાદાના ખ્યાલ નથી રહ્યા, પરંતુ મારું દ્રષ્ટિબિંદુ કે માનસ સમજવાની એનામાં ક્ષમતા જ નથી કે એટલી ધીરજ નથી, એટલું ઊંડાણ કે પરવા નથી. મીતાબહેનનું મન ઉદાસ થઈ ગયું. તેઓ અંતર્મુખ થઈ ગયા. હવે પહેલાંની જેમ એ બોલતા નથી, પણ કૃતિ એવી લાગણીવાળી નથી કે સાસુની ઉદાસીનતા એને સ્પર્શે. એ કાયમ પોતાનો જ વિચાર કરતી. સવારે એ કાયમ મોડી ઉઠતી. રસોડામાં આવે ત્યારે અડધી રસોઈ તૈયાર થઈ ગઈ હોય તો એ શરમ ના અનુભવતી. એ વિચારતી કે મારા વર તેજસનો ઘણો મોટો પગાર છે, અમે ભેગા રહીએ છીએ, તેથી સાસુ સસરાને મજા છે, નિર્વાહની કોઈ ચિંતા નથી. તેથી તેઓ અમને સાચવે છે, જાણે કે વરની કમાણી પર એનો એકલીનો જ હક છે, વરના મા બાપનો કોઈ હક નથી. એકવાર કૃતિએ એના વરને કહ્યું, તું તારી મમ્મીને ઘર ચલાવવા પૈસા આપે છે, પણ હિસાબ કેમ નથી માંગતો? મમ્મી પાસે પૈસાનો હિસાબ મંગાય? તારામાં કોઈ સેન્સ છે કે નહીં? સેન્સ છે તેથી જ કહું છું. પૈસા કમાતા તને જોર આવે છે, એ ફેંકી દેવા નથી કમાતો, એ ક્યાં ક્યાં વાપરવા એ જોવું જ જોઈએ. કૃતિ, મારા મા બાપે મને ઉછેર્યો, ભણાવ્યો, સદાચારી સંસ્કારી બનાવ્યો, તો એનું જોર એમને નહીં આવ્યું હોય? કૃતિ બોલી, તને એમણે જન્મ આપ્યો છે તો તને ઉછેરે, ભણાવે, એમાં કંઈ નવાઈ નથી. એ તો એમની ફરજ હતી. એમણે એમની ફરજ બજાવી તો મારી કોઈ ફરજ નહીં? આવા સ્નેહાળ ઉદાર મા બાપ તો નસીબદારને જ મળે. તું આ ઘરમાં કેવી રીતે રહે છે હું નથી જાણતો, પણ મારા મા બાપે તારા વિરુદ્ધ કદી ફરિયાદ નથી કરી. પતિની વાત સાંભળી કૃતિ એક આંચકો ખાઈ ગઈ. એના વરે ભલે એને ક્યારેય ટોકી નથી, એની સૌજન્યતા છે, પણ એ કૃતિની રીતભાત, ખામીઓ, ગેરવર્તણૂક જાણે છે અને એના હૈયામાં એના મા બાપનું સ્થાન ઊંચી છે. કૃતિ એક વડ ખાઈ ગઈ. ઓહ, પતિના હૃદયમાં પોતાનું સ્થાન પ્રથમ નથી, પતિ મને ગુણિયલ નથી માનતો. આવા વિચારથી કૃતિનો ચહેરો ઝંખવાઈ ગયો. કૃતિ મિજાજી અને સ્વાર્થી હતી, પણ મૂરખ નથી. ધીરે ધીરે એને ખ્યાલ આવ્યો કે પ્રદ્યોત સાથે એના ઝઘડા થતા નથી, કેમ કે એનો પ્રેમ પામી શકી નથી. લગ્ન થયા છે એટલે સાથે રહેવું જોઈએ, એટલે એ એના વર સાથે રહે છે, પણ એમાં હૂંફ કે ઉષ્મા નથી. એને તેના ઘરમાં સ્થાન મળ્યું છે, એક પત્નીના હક અધિકાર મળ્યા છે, બસ, એથી વિશેષ કંઈ નહીં. કૃતિએ ધાર્યું હોત તો પતિનો પૂર્ણ પ્રેમ અને સાસુનું વાત્સલ્ય પામી શકી હોત, પરંતુ કંઈક પામવા માટે કંઈક આપવું પડે. દરેક પ્રાપ્તિનું મૂલ્ય ચૂકવવું જ પડે. આપ્યા વગર કંઈ મળતું નથી. દાદાગીરી કરીને કે ભીખ માંગીને ભૌતિક ચીજ મેળવી શકાય, પણ હૃદયને માધુર્ય અને પરમ તૃપ્તિથી છલકાવી દેતો પ્રેમ સ્વાર્થી વ્યક્તિને નથી મળી શકતો. કૃતિ જેવી કેટલી છોકરીઓ છે જેમના હોઠ સુધી અમૃત પ્યાલો હોય છે, પણ બે બૂંદે એ પામી શકતી નથી. અહમ માણસનો મોટો શત્રુ છે, અને લાગણીના ક્ષેત્રમાં તો ખાસ. છોકરીઓને એવું શિક્ષણ નાનપણથી કેમ નથી અપાતું? માણસનો સ્વભાવ ઘરને સ્વર્ગ બનાવે છે અને માણસનો સ્વભાવ એ જ ઘરને નરક બનાવે છે. પતિ પત્નીને ઐક્ય સાધવામાં ઘણીવાર બહારના અંતરાય નડે છે. એ ચાતુર્યપૂર્વક દૂર કરી શકાય, પણ ઘણીવાર પતિ કાં તો પત્ની બેમાંથી એકનો સ્વભાવ તોછડો, મિજાજી, અભિમાની, સ્વાર્થી કે લાગણી વગરનો હોય ત્યારે ઘર પરિવારનું સુખ નંદવાઈ જાય છે. અહીં બીજું કોઈ જ મદદ ના કરી શકે. એ વ્યક્તિએ પોતે પોતાની જાતને પૂછવું જોઈએ, હું ક્યાં ઊણી ઉતરી?
મેં શું ભૂલ કરી તો મારું જીવન પ્રેમ વિહોણું થઈ ગયું? હવે મારે શું કરવું જોઈએ? સી રીતે ભૂલ સુધરે? એણે નિખાલસતાથી પ્રિયજન સમક્ષ પોતાની ભૂલનો ઇકરાર કરવો જોઈએ.